વિક્રમ સંવત 2082 પોષવદ નોમ તારીખ 12/1/2026 સોમવાર. ભગવાન સ્વામિનારાયણે લોયામાં ગઢપુરથી હરિભક્તો ગાડા ભરી અને રીંગણા લાવ્યા અને જીવબા લાડુબા આદિક બહેનોએ જેટલું જોઈએ તેટલું ઘી મગાવીને પૂરું કર્યું અને મહારાજે પોતે જાતે શાક વઘારી અને સરસ મજાનું સ્વાદિષ્ટ શાક બનાવ્યું. પ્રથમ ભક્તોએ પ્રાર્થના કરી, સ્તુતિ કરી, પરમહંસોએ સ્તુતિ પ્રાર્થના કરી, એટલે મહારાજ પોતે પ્રથમ જમ્યા. જમતા જમતા મહારાજે ખૂબ જ શાકના વખાણ કર્યા છે. જુદા જુદા ચરૂમાં શાક ભર્યા હતા. દરેક ચરૂમાંથી થોડું થોડું શાક લઈ અને મૂળજી બ્રહ્મચારીએ સરસ મજાનો થાળ પૂરી અને ઠાકોરજીને નૈવેદ્ય ધર્યું. અને મહારાજ તે ઠાકોરજીને ધરાવેલું નૈવેદ્ય એ ભોજન જેમાં આપણને સૌ કોઈને પવિત્ર સંદેશો આપ્યો કે ઠાકોરજીને અર્પણ કર્યા વિના, પ્રભુને જમાડ્યા વિના કોઈ પણ ભોજન પદાર્થ, ચીજ વસ્તુ ખાવા પીવાની હોય એનો ઉપયોગ ન કરવો. એવમ ઠાકોરજીનો સ્પર્શ કરાવે એવી કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થ હોય કે જેમાં બાધ આવે એવો ન હોય તો એવો પદાર્થ પણ ભગવાનને પહેલાં અર્પણ કરવું, સ્પર્શ કરાવો અને પછી તે પદાર્થનો પોતે ઉપયોગ કરવો. પછી કપડાં હોય, ગાડલા ગોદડા હોય, ઢોલિયા હોય, બીજું ત્રીજું, ગાદી, તકિયા, ગાલ, મસૂરિયા, આ વગેરે વગેરે આભૂષણો હોય. કોઈ સારું આપણે ફળ ફૂલ લાવ્યા તો પહેલાં ઠાકોરજીને ધરાવવું અને પછી પોતાના ઉપયોગમાં પોતે લેવું. આત્મનિવેદી ભક્તિનો સિદ્ધાંત મહારાજે પોતાના જીવનથી આપણે સૌ કોઈને બતાવ્યો છે. એ તો સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. એમને કોને થાળ ધરાવવાનું હોય? તેમ છતાં ભાવથી ધરાવ્યું અને પ્રસાદ જમ્યા મહારાજ. ભગવાન શ્રી હરિ જ્યારે વન વિચરણ કરતા હતા ને ત્યારે વન વિચરણ કરતા કરતા મહારાજ ઘણા બધા નગરો અને કોઈ કોઈ ગામડાઓ અને ત્યાં ભાવિક ભક્તો રહેતા હતા. તો ત્યાં મહારાજ ગયા છે અને ત્યાં તૈયાર ભોજન હોય તો માગ્યું છે મહારાજે. ક્યાંક ક્યાંક કોઈ કોઈ કે થાળ કરીને મહારાજને જમાડ્યા. પણ શ્રી હરિને જમાડતા પહેલા નીલકંઠને ભૂખ બહુ લાગી હોય ને એટલે મહારાજ ઉતાવળ કરતા હોય કે જલ્દી અમને ભૂખ લાગી ને ભોજન આપો, બહુ ભૂખ લાગી, જલ્દી ભોજન આપો, જલ્દી ભોજન આપો. એવો નિરાશ પહેલાં ઠાકોરજીને નૈવેદ્ય ધરાવ્યા પછી તમને જમાડશું. મહારાજ પોતે કહેતા કે ઠાકોરજી જ માગે છે, પછી તમારે કોને ધરાવવાનું છે? પણ આ મર્મ તો કંઈ સમજાય નહીં. એ મર્મ સમજવો તો બહુ કઠિન છે. જીવને તરત જ મનુષ્ય ભાવ આવે. લે વર્ણિરાજ તપસ્વી, તમે ભગવાન થઈ ગયા તે આવું બોલો. વળી પાછા મહારાજ કહે કે ભગવાન જ માગે છે ભોજન, તો નૈવેદ્ય અમને આપો ને, ધરાવો ને. હે વણિરાજ, ઉતાવળ ન કરો. ઠાકોરજીને નૈવેદ્ય ધરાવીને પછી તમને જમવા આપશો.
આવી ઘણી જગ્યાએ મહારાજે લીલા કરી છે, ચેષ્ટા બતાવી છે, પરંતુ સમજાવવાનો તો મહારાજનો આશય એ છે કે પરમાત્માનો એવો આત્મનિવેદી ભક્ત હોય તેણે ભગવાનને અર્પણ કર્યા વિના, પ્રભુને નૈવેદ્ય ધર્યા વિના કોઈ દિવસ જમવો નહીં. ઘણા બધા લોકો નાસ્તિક હોય ને તે એવું વિચારતા હોય છે કે આ મૂર્તિ ક્યાં જમે છે. પરંતુ પરમાત્મા જ્યારે મૂર્તિ સ્વરૂપે હોય ત્યારે દ્રષ્ટિગોચર કરી અને આપણે સૌ કોઈને તેમ મહાપ્રસાદ ઠાકોરજી આપતા હોય છે. આ શ્રદ્ધા તો પ્રત્યેકે રાખવી જરૂરી છે. એ શ્રદ્ધા જો ઉઠાવી લો તો સીધો જ નાસ્તિકવાદ આવીને બેસી જાય. અને ઘણા બધા મહા મોટા પંડિત, વિદ્વાનો અને સંસ્કૃતના બહુ પ્રકાંડ વિદ્વાનો પરમાત્માના કોઈ પણ મનુષ્ય ભાવ એ મૂર્તિના કોઈ એવા ભાવ જોઈ અને નાસ્તિક થઈ ગયા છે. અને એને પરમાત્મા પ્રત્યેની લોકોને જે શ્રદ્ધા હોય એને ઉડાડે એવા તો ગ્રંથ લખાશે. એના ગ્રંથો વાંચીને પરમાત્માના સ્વરૂપને વિશે વાંચનારને પણ નાસ્તિક ભાવ આવી જાય. આવું ઘણું બધું સાહિત્ય પછી એને લખ્યું. માટે ભગવાન મૂર્તિ સ્વરૂપે હોય કે મનુષ્ય સ્વરૂપે હોય કે સંત સ્વરૂપે હોય, પણ પરમાત્માના કોઈ પણ પ્રકારના સામર્થ્ય યા તો મનુષ્ય ભાવ, એમાં બીજા સંકલ્પ કોઈ દિવસ કરવા નહીં. ભગવાન તે ભગવાન, એમાં કંઈ ત્યાગ ભાગ કર્યા જેવું ન હોય, સ્વીકારી લેવું. અને ભગવાનની ભક્તિ કરવી, પ્રભુની મૂર્તિનું ધ્યાન ભજન કરવું, એમ કરીને પોતાનું જીવન સાર્થક કરી લેવું. મહારાજે પ્રથમ પ્રકરણના 48ના વચરામતમાં લખ્યું છે, વાંચજો. મહારાજ કે કુસંગ થકી અને અંતકરણ થકી અતિશય ડરતા રહેવું ભગવાનના ભક્તને. કુસંગ થકી અને અંતકરણ થકી ડરતા રહેવું. આપણા જ અંતકરણ આપણને પરમાત્મા પ્રત્યે ક્યારે નાસ્તિક ભાવ બેસાડી દે અને આપણે નાસ્તિક કરી નાખે એની કલ્પના કોઈ ન કરી શકે. અને એટલે જ પ્રભુએ કહ્યું છે, વાંચજો પ્રથમનું 48. એવા કુસંગનો વિશ્વાસ ન કરતા, મહારાજ કે અંધકરણનો વિશ્વાસ નહીં કરતા. ક્યારેક અંધકરણ આપણે આસ્તિક ભાવમાં લઈ જાય તો ક્યારેક નાસ્તિક ભાવમાં લઈ જાય, જીવ હાવ નાસ્તિક થઈ જાય. એવા બધા ઘણા ઇતિહાસો લખાયા છે. મહારાજે લોહિયામાં ભક્તોને અનેક વિધ સુખ તો આપ્યા છે, પણ વિશેષ કરીને મહારાજે શાકોત્સવનું બહુ મહાદિવ્ય સુખ આપ્યું છે. એ શાકોત્સવનો મહારાજે આનંદ આપ્યો. અને શાક બનાવતા ત્યારે મહારાજ પોતે થાળ પીસી અને કૃષ્ણ ભગવાનની એક મૂર્તિ હતી ને એને ખૂબ ભાવથી જમાડતા હતા. ને ભાવથી મહારાજ થાળ બનાવે, પીસે ને જમાડે, વાઘા વસ્ત્ર પહેરાવે અને ખૂબ પરિચય મહારાજે કરી 2 મહિના સુધી. એ જ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ ઝાલાવાડ પ્રદેશના સુખાર્થ અને કલ્યાણ અર્થે મૂડીમાં બ્રહ્માનંદ સ્વામી મંદિર કરે અને એમાં આ મૂર્તિ પધરાવવી, આવું ભગવાન શ્રી હરિએ લોહિયાના ભક્તો સુરાખાચારાદિકને કહી રાખેલું. અને એ સ્વરૂપ મૂડી મંદિર તૈયાર થયું ત્યારે પધરાવવામાં આવ્યું છે. આજે પણ તે સ્વરૂપ આ ઇતિહાસની સાક્ષી પૂરીને મને તમને દર્શન દાન આપે છે કે ભગવાન સર્વ અવતારના અવતારી હતા, તોય આત્મનિવેદી ભક્તિ
મુક્તિનો સિદ્ધાંત પોતાના જીવનથી બતાવ્યો છે. માટે ભગવાનના ભક્તો આત્મનિવેદી થાય. આવા મહાદિવ્ય અલૌકિક મહારાજે દર્શન દઈને સદવિચારો પોતાના ભક્તોને આપ્યા છે. ગઈકાલે આપણે એક કથા લીધી હતી. મોટા મોટા ત્રાંબાના ચરુમાં મહારાજે પોતે જાતે બનાવીને શાક તૈયાર કર્યું હતું. હવેના તરંગમાં મહારાજ પંક્તિ કરીને બધાને જમાડે એ કથા આવશે. જનમંગલ મહોત્સવમાં આપણે જોઈએ તો કેટલા બધા ભક્તો જેમાં લાઈન લાગતી હતી ને રસ્તામાં કોઈ ચાલવાની જગ્યા નહોતી. બોલો, હા, એટલો બધો માનવ મહેરામણ ઉભરાણો અને બધા ઠાકોરજીનો પ્રસાદ જેમાં હવનું રૂડું થશે. મહારાજનો હેતુ તો આટલો જ છે કે આ રીતે જીવને પોતાને યોગમાં રહી અને આત્માનું કલ્યાણ કરવું. ચાલો આપણે એ કથામાં પ્રવેશ કરીએ. પૂર 24મો તરંગ 37મો. શ્રીહરિએ પોતાને હાથે સુંદર શાક બનાવીને સંતોને પંગતમાં પીરસ્યું. શ્રીહરિ જ્યારે જમવા બેઠા ત્યારે તેમણે કરેલું શાક મંગાવ્યું. અલગ અલગ વાસણમાં રાખેલું હતું તે શાક બધું લાવ્યા. શ્રીહરિએ તે બધું જ અલગ અલગ શાક જીમ્યા. પછી વારંવાર શાકની મહારાજે ખૂબ જ પ્રશંસા કરી. મહારાજ એમ કહે છે કે એટલું બધું સરસ સ્વાદિષ્ટ આ શાક બન્યું છે કે આ શાકની પાસે બીજો બધો રસ નિરસ થઈ જાય. એવું સ્વાદિષ્ટ શાક બન્યું છે. એમ મહારાજ જમતા જાય અને કોળીએ કોળીએ એ શાકના સ્વાદની મહારાજ પ્રશંસા કરતા જાય. શ્રીહરિ તે બધું અલગ અલગ શાક જમ્યા પછી વારંવાર તેની પ્રશંસા કરતા બોલ્યા કે પ્રેમથી શાક જમશે તેને શાક જમતા તૃપ્તિ થાય છે નહીં એવું શાક સ્વાદિષ્ટ બન્યું છે. તે સમયે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી તે સંતો શ્રીહરિની પાસે બેઠા હતા. જ્યારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે ચારેય સંતોને ત્યાં જમાડ્યા અને જે શાક કર્યું હતું તે તેમને જમાડીને શ્રીહરિએ પૂછ્યું, સંતો બોલો, આ શાક કેવું થયું છે? જેવું જણાય તેવું કહેજો. મહારાજ કે અમને સારું લગાડવા માટે ન કહેતા, પણ જેવો સ્વાદ આવ્યો હોય તમને ને જેવું સ્વાદિષ્ટ લાગ્યું હોય એવું બોલજો ને એવી વાત કરજો. હરિમૂર્તિનો સ્વાદ તે સર્વોત્તમ સ્વાદ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે બ્રહ્માંડમાં જેટલા સ્વાદ છે તે બધા સ્વાદ આ શાકના સ્વાદ આગળ લજાઈ ગયા છે અને જેટલા સ્વાદ છે તે બધાને આ શાકનો સ્વાદ લેવાનો ભાવ થઈ ગયો છે. આવું મુક્તાનંદ સ્વામી કહ્યું. જેવું જણાયું, જેવું અનુભવાયું એવું કહ્યું. મોટા પુરુષની વાણી છે ને એને બહુ લક્ષ્ય રાખીને મહાત્મ્યથી સમજવી. નહીંતર ઘણી વખત ભગવાન કે ભગવાનના મોટા સત્પુરુષ એની આવી કોઈ વાણી સાંભળીને જીવને કોઈ પ્રકારના પ્રાકૃત મનુષ્ય ભાવના સંકલ્પ થાય તો તે જીવનું અતિશય ભૂંડું થાય, કહેતા મોક્ષ બગડે. મુક્તાનંદ સ્વામી જેવા સંત એ કંઈ રસનો કંઈ થોડોક કંઈ સ્વાદ લઈને વખાણ કરતા હોય, એની પ્રશંસા કરતા હોય. જેને રસ ઉપર તો પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું,
નિરસ ભોજન જમનારા મહાપુરુષો રસનો એ સ્વાદનો અતિશય ગુણ ગાય અને સ્વાદ લોકોને બતાવે, એનો મહિમા ગાય. જો જીવને ભગવાનના સંતની સ્થિતિ જાણવામાં ન આવી હોય તો કાંઈક એ મહાપુરુષોને વિશે પ્રાકૃત ભાવનો સંકલ્પ થાય તો જીવનું અતિશય ભૂંડું થાય. માટે વિચારવું આપણે. કોઈ ભગવાનના સંત તમારે ઘેર આવ્યા, પધરામણી થાળ કરવા માટે થઈને આવ્યા, જમે છે, જમતા જમતા ખૂબ જ વખાણ કરે છે, તો એવું ન સમજી લેવું કે આ સંતોને રસાસ્વાદનું જ્ઞાન છે, ખૂબ જ રસાસ્વાદ છે એમને. આવો કોઈ સંકલ્પ ઉઠવા ન દેવો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આ શાકનો તો એટલો બધો સ્વાદ છે કે આ શાકની પાસે તો બીજા બધા સ્વાદ એ બધા નિરસ થઈ ગયા છે. અને હકીકત છે. મહારાજ એવું લખ્યું છે વચરામૃતમાં, ભગવાનના ચરણનો પ્રભુનો સ્પર્શ એવો યચ કિંચિત કોઈ સ્પર્શ નથી, જેની જેને ઉપમા દઈએ. ભગવાનને ચડ્યું એવું જે પુષ્પ ચંદન અને પ્રભુને ધરાયું જે નૈવેદ્ય, એના જેવો કોઈ રસ નથી જેની જેને ઉપમા દઈએ. એમ ભગવાન શ્રી હરિએ વચરામૃતમાં બતાવ્યું છે. એમને જેવું અનુભવાયું એવું મુક્તાનંદ સ્વામી કહ્યું છે. અને વાત તો એવી છે કે એકવાર ભગવાનની મૂર્તિનો સ્વાદ જો ચાખે તો જગતનો બધો જ રસ, પંચેય વિષયનો રસ બધો ખોટો થઈ જાય. અને આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ, આપણી સામે જ બેઠા છે પરમહંસો, તમે બધા હરિભક્તો. મહારાજની મૂર્તિનો સ્વાદ ચાખ્યો તો આ બધા પરમહંસોને જગતનો, સંસારનો, વિષયનો, સગા સંબંધીનો, ધન સંપત્તિનો, પદાર્થનો સ્વાદ બધો નિરસ થઈ ગયો. એ બધું છૂટી ગયું. નહીતર આ સંસારનો, માયાનો, સંપત્તિનો એ સ્વાદ છોડવો એ તો બહુ કઠિન કામ છે. ખબર નહીં કે કેટલો બધો સ્વાદ આવતો છે એમાં. મનમાની ધન સંપત્તિ કમાઈને ભેડી કરે, તેમ છતાં તે ધન સંપત્તિમાંથી એક પણ પૈ વાવરવાનો સંકલ્પ સુદ્ધા સ્વપ્નમાં ન થાય એને. ત્યારે એ ધનરૂપી રસનો સ્વાદ એમાં જીવ કેટલો બધો બંધાયો હોય છે અને એમાં કેટલું સુખ મનાતો હોય છે. એટલે વાણિયાની કથા જ ખબર, નીલકંઠ વર્ણી વિચરણ કરતાં કરતાં ત્યાં ગયા, ગામનું નામ તો ભૂલી ગયો, પણ મહારાજ ત્યાં ગયા ને ત્યારે એને મહારાજને નીલકંઠ વર્ણીને મહાપ્રતાપી જાણી અને જમાડ્યા કે આ મહા તપસ્વી જમે મારે ઘેર તો હું ખૂબ ધનવાન થઈ ગયું એમના પ્રતાપે. મહારાજ જમીન તરત હાલતા થયા. તો ઓલાને એમ કે મને આશીર્વાદ આપશે, તમે ખૂબ ધનવાન થઈશો. તો મહારાજ તો હાલતા થઈ ગયા, તો ઓલો પાછળ જાય, એ વણિરાજ, એ વણિરાજ, પણ મહારાજ તો પાછો વળી જોવે જ નહીં. એ વણિરાજ, તમને અમથા ન જમાડ્યા, મને આશીર્વાદ આપ્યો, મને ખૂબ ધન પ્રાપ્ત થાય. વણિરાજ, મને ખૂબ ધન પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. પછી એનો સવાલ તો ઘણો બધો લાંબો છે. મહારાજે એને ખૂબ સમજાવ્યો, ધનમાં કાંઈ માલ નથી. ઘણા બધા રાજાઓના દાખલા દ્રષ્ટાંતો આપ્યા, ઘણા શેઠ સાહુકારોના દાખલા દ્રષ્ટાંતો આપ્યા, પણ ઓલાને ધનનો સ્વાદ ડાઢે એવો ચડી ગયો હતો
તેને ધન સંપત્તિમાં જ બધું સુખ મનાતું હતું. એટલે બીજા પંચ વિષયના રસ નિરસ કરવા માટે ભગવાનના આવા ચરિત્ર હોય છે. એને સાંભળવા, વિચારવા અને એક ભગવાનની મૂર્તિ સંબંધે જ રસમાં આનંદ અને સુખ માનવો ભગવાનના ભક્તને. જેવું ભગવાનના સ્વરૂપનું આપણે દર્શન કરીએ અને એમાં જેવો સ્વાદ આવે, જેવો આનંદ આવે, એવો મહારાજ કે ઇતરમાં આપણે આનંદ ન આવવો જોઈએ. ગમે તેવું આપણે રૂપ જોઈએ, પણ ભગવાનના રૂપનું આપણે દર્શન કર્યું હોય તો બીજા રૂપમાં આપણને સ્વાદ આવવો ન જોઈએ. સંકલ્પ ન થવો જોઈએ કે ઓહો શું અદ્ભુત રૂપ છે આ સ્ત્રીનું, આ પુરુષનું, કેટલું બધું રૂપ છે. આવો સંકલ્પ થાય ત્યારે સમજવાનું કે ભગવાન સિવાય બીજા રૂપમાં આપણને સ્વાદ આવ્યો અને હજુ બીજા સ્વાદમાં બહુ રસ છે આપણને. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આ જગતમાં જેટલા સ્વાદ કહેવાય ને એ બધા સ્વાદ નિરસ થઈ જાય ને એવો આ શાકમાં સ્વાદ રસ છે. પછી મહારાજે ઘણા જ હરખથી બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, તમને આ શાક કેવું લાગ્યું સ્વામી? ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે જેટલી જાતના સ્વાદ કહેવાય છે તે બધા જ આ શાકની આગળ કાંઈ નથી. આ શાકમાં એટલો બધો સ્વાદ આવ્યો છે કે તે જમતા જમતા અમે ધરાતા જ નથી, તૃપ્તિ જ થતી નથી. અને એમ થયા કરે કે શાક જેમાં જ કરીએ, જેમાં જ કરીએ, જેમાં જ કરીએ, એટલો બધો સ્વાદ આ શાકમાં મહારાજ આવ્યો. તેને નિત્યાનંદ સ્વામી બોલ્યા કે શ્રી હરિ, હે પ્રભુ, આપે આ શાક બનાવ્યું છે તેની આગળ હવે તો અમૃતનો મહિમા પણ ઘટી જાય છે. અમૃત કરતાં પણ અધિક આ શાક એવું સ્વાદિષ્ટ થયું. શા માટે? તો કે એટલા માટે. નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી પોતાનો મત જણાવ્યો. શા માટે? તો કે એ હરિવરે બનાવેલું શાક જે જમે એ આત્મા બધા જન્મ મરણથી મુક્ત થઈ જાય અને અમૃતનું પાન કરે તો એનો દેહ અમર બને, પણ આત્મા અમર ન બને. પરંતુ શ્રીહરિએ બનાવેલું અને પીસેલું શાક જે જમે તેનો આત્મા અમર બની જાય કે આત્યંતિક કલ્યાણને પામી જાય તો ફરીને એને કોઈ પણ શરીરમાં આવવું ન પડે. પછી મનુષ્ય કે પશુનો કે કીડા મકોડાનું કોઈ પણ શરીર હોય તો એ શરીરમાં આવીને જન્મ ન લેવો પડે. જન્મથી મુક્ત થઈ જાય, જન્મ મરણથી. આ એવો સ્વાદ મહારાજે બનાવેલું તે શાકમાં. મનુષ્ય દેહને પામીને જેણે આ શાકને ચાખ્યું નથી તો તેને મનુષ્ય દેહ મળ્યો તે ન મળ્યા બરાબર છે અને તેનો જન્મ વ્યર્થ થઈ ગયો છે. આવા જીવ હતા એ વખતે. કેવા? તો કે સ્વામિનારાયણે જે પદાર્થોનો સ્પર્શ કર્યો હોય, કે જે રસોઈ ચીજ વસ્તુ એમને બનાવી કે એનો સ્પર્શ કર્યો હોય તો એ ચીજ વસ્તુ આપણે ખવાય પીવાય નહીં, ઓઢાય પહેરાય નહીં, અડાય નહીં, એમાં બેસાય નહીં, એમાં હુવાય નહીં. કેમ? તો કે સ્વામિનારાયણને સ્પર્શ થયેલું એને આપણે અડીએ એટલે ખબર નહીં એમાં સ્વામિનારાયણે શું કરામત મૂકી હોય તે આપણી બુદ્ધિ ફરી જાય છે. અને પછી સ્વામિનારાયણને એના સાધુ સિવાય બીજું કંઈ દેખાતું નથી. હગા વાલાને દેહ ને સંપત્તિ બધું ખોટું થઈ જાય છે.
અને ગાંડો થઈને સ્વામિનારાયણની પાછળ પાછળ ફર્યા કરે છે. એટલે ઘણા બધા એવા હતા કે મહારાજ આવી રીતે શાક બનાવીને રસોઈ બનાવીને જમાડતા હોય ને ત્યારે રોકનારા હતા એના દીકરા દીકરીઓને, એ છોરા જોજે પાછો, આ સ્વામિનારાયણ પીરસે છે ને જાતો નહીં જમવા માટે, આ જો જમીશ તો તું અમારો નહીં રહે. ને હકીકત નહોતા રહેતા પાછા. એવું એને હગા વાલામાંથી વિષયોમાંથી બધામાંથી પ્રીતિ તૂટી જતી હતી. આ એક જ વાર મહારાજના હાથનું પીરસેલું ભોજન જેમાં એને પંચેય વિષયનો રસ બધો છે ને કડવો ઝેર જેવો થઈ ગયો. પછી તે રસ જમાડવા માટે પ્રયત્ન કરે, સંબંધીઓ બધા મહેનત કરી કરીને થાકી જાય, તોય એ ડોસા તાઈને એને સંસારમાં જગતમાં સગા સંબંધીઓમાં પ્રીતિ ન થાય. ઓલા લોકો એટલો બધો પ્રયત્ન કરે તે ડોસા તાઈને ઘરમાં પૂરી દે, 15 દિવસ પૂર્યો રાખે, ભૂખ્યો તરસ્યો રાખે. અને પછી એમ થાય કે હવે તો 15 દિવસનો સમય વયો ગયો એટલે હવે તો આમ મરી ગયો છે, ઉગાડોયેલા બાયણું. અને કમાળજા ખુલ્લે તા ડોસા તાય બેઠા બેઠા સ્વામિનારાયણ 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 ભજન કરતા હોય ને શરીરનું સ્વાસ્થ્ય તમે જુઓ તો એવું ને એવું શરીરનું સ્વાસ્થ્ય. લોકોને આશ્ચર્ય થાય કે મારું 15 દિવસ સુધી અનજણ ન મળ્યા હોય એનું શરીર તો કેટલું સંકોચાઈ ગયું હોય, દુબળું થઈ ગયું હોય. હા, બહુ વિસ્તારથી કથા છે. હા, એને પ્રભુનો રસ એક વખત ચખાઈ ગયો પછી બધું જ નીરસ થઈ ગયું એને. હા, કોઈને પત્ની નીરસ થઈ ગઈ. લગ્ન કરેલા હતા, ઘરમાં પત્ની હતી, તોય પણ એનો ત્યાગ કરી અને નીકળી ગયા લાલજી જેવા. બોલો, આ ઘણા બધા પ્રસંગો છે મોટા પુરુષોના. એટલે જગતમાં બે પ્રકારની વાત ચાલતી હતી એ વખતે કે સ્વામિનારાયણનો હાથનું ભોજન ન જમાય ને એનો સ્પર્શમાં આવેલા ઢોલિયા, ગાડલા, ગોદડા, ઘોડા, ગાડા એમાં બેસાય ને એનો સ્પર્શ ન કરાય ને તો મતી ફરી જાય છે. આવું પણ અવળું સમજનારો પણ સમાજ હતો અને સવળું સમજનારો પણ સમાજ હતો કે જો કારણસર એને બાળીને ભસ્મ કરવું હોય, વિકારે રહિત થવું હોય, જન્મ મરણથી મુક્ત થવું હોય તો સ્વામિનારાયણ ભગવાનના હાથનો પીરસેલો પ્રસાદ જમવો. એ ગાડા ઉપર બેઠા હોય તે ગાડાના દર્શન કરવા અને એનો સ્પર્શ કરવો. એને જે કંઈ ચીજ વસ્તુ પદાર્થનો સ્પર્શ કર્યો હોય તો એનો આપણે સ્પર્શ કરીએ તો કારણ શરીર બળીને ભસ્મીભૂત થઈ જાય ને નિર્વિકાર આત્મા થઈ જાય. આવા પણ ઘણા બધા સુજ્ઞ પુરુષો હતા ને એ ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા હોય ને તો મહારાજના ચરણની રજ મુઠ્ઠી ભરી ભરી અને મોટા મોટા પોટલા બાંધીને પોતાને ઘેર રાખતા હતા. એટલે દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ તો આદિ અનાદિથી આ ધરતી ઉપર હોય છે, રહેશે, હશે. પછી આનંદાનંદ સ્વામી બોલ્યા, મહારાજ આપ જે કરો છો તે બધું જ સર્વોપરી થાય છે. આપમાં એવા મોટા આશ્ચર્યો દેખાય છે. પછી શ્રી હરિએ કહ્યું કે સંતોને માટે જો રસોઈ તૈયાર થઈ ગઈ હોય તો જ્યારે સંતોની પંક્તિ કરો ત્યારે અમે પીરસવા આવીએ. પછી જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે સંતોની પંગત કરી અને સર પૂર્વ અને પશ્ચિમ દિશામાં લાંબી મોટી પંગત થઈ. જબરજસ્ત લાંબી. અને
સ્વામિનારાયણ નામ સર્વે મંગળનું ધામ છે. એટલે બધા જ પંગતમાં બેઠેલા સંતો પાર્ષદો સ્વામિનારાયણ મહામંત્રની ધૂન માંડ્યા બોલવા. કારણ કે સમજતા હતા કે જે કંઈ રસ ને આનંદ છે એ તો આ મંત્રમાં છે. માટે આ મંત્ર આપણે જપો અને પંગત જ્યારે બેઠી હોય, ગોઠવાણી હોય અને જ્યાં સુધી પીરસવાનું ચાલુ ન થયું હોય અને જ્યાં સુધી પીરસેલું ભોજન કરવાનું ચાલુ ન થાય ત્યાં સુધી, અને એટલે નહોતા અટકતા, પણ ભોજન કરતાં કરતાં કોળીએ આ મહાપુરુષો સ્વામિનારાયણ 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 ભજન કરતાં કરતાં જમતા હતા. આપણા જન્મમંગલ મહોત્સવમાં કથા મારી પૂરી થાય પછી તરત જ હું મોટા રસોડે રોજે રોજ જાતો દર્શન કરવા. પછી વ્યાપીના રસોડે પણ દર્શન કરવા જતો હતો. મેં ખૂબ નિહાળીને દર્શન કર્યું છે. પ્રત્યેક સ્વયંસેવકો સૂચનાનું પાલન કરતા હતા. પીરસતા પીરસતા સ્વામિનારાયણ 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 મંત્ર જપ કરતા કરતા બધા પીરસતા હતા. સારી રીતે મેં નિરીક્ષણ કર્યું છે. અને જે રસોડા વિભાગમાં હરિભક્તો સેવા કરતા હતા, બહેનો, હરિભક્તો, યુવાનો, વિદ્યાર્થીઓ, એ પણ બધા શાક સુધારવું, શાક ધોવું, સાફ કરવું, મિષ્ટાનો, ગાંઠિયા, બીજું ત્રીજું જે કાંઈ કરતા હતા સેવા, એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતાં કરતાં બધા સેવા પરિચય કરતા હતા. અને જમનારાય પણ ઘણા બધા હતા. એ જમતા જમતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતાં કરતાં ભોજન કરતા હતા. આવું દર્શન મેં 7 દિવસ કર્યું છે. અને એટલે જ હું જતો હતો. કથા પૂરી થાય એટલે હરિકૃષ્ણ સ્વામીને કહેતા કે આપણે મોટા રસોડે હરિભક્તોના દર્શન કરવા જવું છે. અને નિરખીને ખૂબ જ દર્શન કર્યા ભાવથી. આ કોઈ તમારી પ્રશંસા નથી કરતો, વાસ્તવિકતા છે. આના ભોજન કર્યું કહેવાય, આના ઉત્સવ માણ્યો કહેવાય. ઓલો ઉત્સવ જાણ્યો કહેવાય પણ માણ્યો ન કહેવાય. મૂર્તિને ભૂલીને ઉત્સવ આપણે ઉજવો હોય તો પછી જાણ્યો કહેવાય, માણ્યો ન કહેવાય. અને આ તો ઉત્સવ માણ્યો કહેવાય. આપણે વિચાર કરીએ કે આટલા બધા હરિભક્તો રોજે રોજ એ 30,000, 40,000 માણસો જમતા હતા. ક્યારેક 50,000 માણસો જમતા હતા. મંત્ર જપ બધા જ કરતા હોય ત્યારે કેટલું ભજન થાય વિચાર તો કરો. કેટલા મંત્ર ઉચ્ચારણ થાય. આ 3 ટાઈમનું ગણો તો કેટલું માણસ છે. 3 ટાઈમનું ગણો એટલે આપણે પછી ગણી તો 75,000 થયા. આ 3 ટાઈમનું તો હું તો બીતા કહું છું, પણ 3 ટાઈમનું તો તમે ગણો ને તો 1 લાખ ઉપર થાય. બધા મંત્ર જપ કરતા કરતા જમતા હતા. તો જમતા જમતા એક વ્યક્તિએ ઓછામાં ઓછા 50 તો મંત્ર જપ કર્યા જ હોય. તો કેટલા મંત્ર જપ થયા, કેટલું ભજન થયું. એટલે આપણો જનમંગલ મહોત્સવ ખૂબ જ મંગળ રૂપ થયો. અને સૌને બહુ આનંદ આવ્યો અને બહુ બધા રાજી થયા અને સમાસ બહુ થયો. ભગવાન સ્વામિનારાયણે આપણને આવી અલૌકિક રીત બતાવી છે. જેટલા સંતો હતા તે બધા મહાન મંગળ રૂપ સ્વામિનારાયણ નામની ધૂન બોલતા હતા. જે કાંઈ પણ મંગળ કહેવાય છે તે બધું મંગળ સ્વામિનારાયણ નામમાં રહ્યું છે. આવું તે નામ
મહાન છે. સ્વામિનારાયણ નામ ઉચ્ચારવાથી આ દુનિયામાં જેટલા અમંગળ છે તે બધાનો નાશ થાય છે. આ સ્વામિનારાયણ નામમાં આવો પ્રતાપ રહ્યો છે. એવા નામના નામી જે શ્રીહરિ પ્રગટ વિરાજે છે આ ધરતી ઉપર, તે સંતોને શાક પીરસવા માટે આવ્યા. શાક ડંકો ભરીને આપતા, માનો કે અમૃતના રસનો બ્રહ્મ કરાવતું હોય તેવા શાકથી સંતોના પાત્રને ભરી દેતા હતા. તે શાકના વઘારના સુગંધથી જેટલું આકાશ છે ને તે બધું જ ભરાઈ ગયું હતું. આકાશમાં જે દેવતાઓ રહે છે તેમણે જ્યારે આ શાકનો સુગંધ લીધો ત્યારે બધા મૂર્છિત થઈ ગયા, શરીરનું ભાન ભૂલી ગયા. આવી દેવતાઓની સ્થિતિ થઈ. ઘઉંના લોટના 7 પડા રોટલા કરાવ્યા હતા. શ્રીહરિએ કહ્યું આખા રોટલાના અડધા અડધા 2 ભાગ કરવા. પહેલાં સંતોને અડધો અડધો રોટલો આપવો અને કહેવું કે વધારે જોઈએ તો પછી લેજો. શ્રીહરિએ જે રીતે કહ્યું તે રીતે જમવા બેઠેલા સંતોને રોટલા આપ્યા. શાક અને રોટલા બધી પંગતમાં જ્યારે ફરી રહ્યા ત્યારે શ્રીહરિએ જમવાની છૂટ આપીને કહ્યું કે વાસુદેવ હરે. આમ મહારાજે જ્યારે ધ્વનિ કર્યો અવાજ, ત્યારે સંતો સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા મહારાજ પીરસેલો ભોજન જમે. સંતો જ્યારે શાક જમવા લાગ્યા ત્યારે તેઓ પરસ્પર એમ બોલતા હતા કે આ અડધો રોટલો તો બહુ થઈ ગયો, હવે બીજો નથી લેવો. બ્રહ્માનંદ સ્વામી, અરે ભૂલ થઈ ગઈ રોટલો લેવામાં. આ શાક એટલું બધું સ્વાદિષ્ટ છે ને ચાલો આ રોટલો થોડીક જગ્યા ખોટી રોકશે. હા, કેમ કહો છો? નિત્યાનંદ સ્વામી કે વાત તો સાચી હો સ્વામી. એટલો બધો મેં તો એક જ કોળિયો શાક હું તો જીમો એટલે મને તો હારો પારાવાર પશ્ચાતાપ થયો કે હાલો આ રોટલો ક્યાં જગ્યા કરવા આવી ગયો. હે સુરા બાપુ, તમે શું કહો છો? સુરા બાપુ કે અરે બ્રહ્માનંદજી, શું કે શાકનો સ્વાદ છે, ઓહો હો કે શાકનો સ્વાદ. પણ હારી આ મૂછું થોડીક આડી આવે છે કે હા, એ પહેલેથી ખબર નહોતી કે આવો સ્વાદ શાકમાં આવી છે ને તે થોડીક કટિંગ કરીને આવે કે તે એક આવે છે આમ મૂછું આમ પકડી રાખે, દબાવી રાખે ને એક હાથે કોળીએ મંડી જ પડે બાપુ, મંડી જ પડે આમને શાક ખાવા. બ્રહ્માનંદ સ્વામી કે પણ ઓલો હાથ પડો રોટલો રહી ગયો. એ બ્રહ્માનંદ સ્વામી રોટલો ન કરો તમે, ભલે પડ્યો હોય કે હા, અમને આ શાકમાં એટલો બધો સ્વાદ આવે છે, મધુરો મીઠો. અને આ બધા સમાજ થતો હતો ને તે સાંભળી મહારાજ ખડખડાટ હસી પડતા હો પાછા. આ એવું હસતા મહારાજ, એવું હસતા. એ મહારાજનો હાસ્ય રસ પાછો પીરસાતો હોય ને એટલે શાક રસ પાછા બોલી જાય. હાથમાં કોળીઓ એમનામ રહી જાય અને મહારાજ મંદ મંદ હસતા હોય તે સંતો એમ મહારાજના હાસ્યરસને પીવા માટે પાછા એમાં એવા જોડાઈ જાય અને એમાં એવા ખોવાઈ જાય. તે હાથમાં કોળીઓ એમનામ રહી જાય. મહારાજને મનમાં એમ થાય કે આ સંતો ક્યારે જમશે ને પંક્તિ ક્યારે પૂરી થશે, સાંજ પડશે આમ કરતા કરતા. તો આવો મહારાજ આનંદ આપતા, બોલો હાસ્ય રસે એવો પીરશે, હા ભોજન રસે એવો પીરશે અને બધાને એવા મહારાજ તૃપ્ત કરી દેતા. આજ તો શાક ખાવું છે, કોણે કહ્યું ખબર છે? વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી કહ્યું. જમતા જમતા ઊભા થઈ ગયા.
તે જમતા જમતા ઊભા થઈ ગયા. ઓલા રોટલા કોઈ સંતો પીરસતા છે ને, બ્રહ્મચારી કે કોઈ સંતો, તે નિષ્કુળાનંદ સામે કહ્યું કે એ સાધુ રામ, લઈ જાઓ પાછા, રોટલા પાછા લઈ જાઓ. આ ચા બધું ખોટી કરવા આવો છો કે રહી જાઓ પાછા, કે આજ તો ખાલ નકરું શાક જ જમવું છે. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રસા સ્વાદ ઉપર જેને પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હોય, અને એ સંત જ્યારે આવી રીતે શાકના વખાણ કરીને જમતા હોય તે કરે કેવું હોય, એ ભાવમાં ઊભા થઈ જાય ને તે પત્તર હાથમાં લઈને ઊભા પછી માંડે જમવા. વાહ વાહ મહારાજ, વાહ મહારાજ, શું સ્વાદ છે શાકનો, ઓહો હો શું સ્વાદ છે શાકનો. અને એ જોઈને હવને આશ્ચર્ય થયો કે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા એટલે આ શાકમાં તો બધા દુનિયા માત્રના, બ્રહ્માંડ માત્રના રસ આવી ગયા. કેમ કે જે પુરુષ નિસ્વાદી છે અને જેને રસ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, અને એ પુરુષ જ્યારે રસનો, આ શાકના રસનો આટલી બધી પ્રશંસા કરે અને એ રસ આટલો બધો જમે. શ્રી હરિ જેટલું શાક પીરસતા હતા તેટલું શાક સંતો ઘણા ભાવથી લેતા પાછા. જ્યારે પીરસવા જાય ત્યારે લે, જ્યારે પીરસવા જાય ત્યારે લે. તે જમતા જમતા તૃપ્તિ ન થાય. બોલો, તે સંતોએ રોટલા જમવાનો ભાવ છોડી દીધો. કોઈ રોટલો પીરસવા આવે ત્યારે ઓલા સંતો છે ને આમ જરાક ધક્કો મારી કે આગો જા, કે હા ક્યાં બધા રોટલા લઈને આવો, ખોટી થાવ, આગો જા, શાક લાવો, શાક લાવો. ફરીને કોઈ રોટલો લેતા જ નહીં. સંતો 2-3 પત્તર શાક જમી ગયા. તે જોઈને મનમાં ઘણું હેત લાવીને શ્રીએ સંતોને કહ્યું, તમે કોઈએ ફરીને રોટલો લીધો નહીં અને એકલું શાક જ ખાધું. એટલું બધું શાક ખૂટી ગયું છે, તો હવે જોઈએ તો રોટલા લેજો. ત્યારે સંતોએ કહ્યું, શાક એટલું સરસ થયું છે કે તેની વાત શું કરીએ. એ રસભર્યું શાક હજી જમીએ એમ જ રહ્યા કરે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ, આ શાકના રસમાં એટલો બધો આનંદ આવે ને, સુખ આવે છે ને, તેમ થાય છે કે આ શાક જમતા જમતા અહીં જ હોઈ જઈને વરી પાછા ઊભા થઈને શાક જમવા મંડી પડીએ. હા, એવો આનંદ આવે છે. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર સામું જોઈને બોલે, સુરા ખાચર કે હા સ્વામી, વાત તો એ સાચી, એ આપણે હુતા. એમ કરીને સુરા ખાચર તો હોઈ જાય, લંબાવી દે. લંબાવી દે તો મારા કળશો ભરીને શાક છે ને એ સુરા ખાચરની ડૂંટી ઉપર નાખે પાછું. એ પેટ ઉપર ડૂંટી ઉપર શાક નાખે, સુરા ખાચર હુતા હુતા શાક અહીંયાથી લઈને આમ નામ જમે. બોલો, આમ નામ જમે. આખી પંક્તિ ખડખડાટ હસી પડે. ત્યારે માત્રો દોડે હો, અને દોડતા દોડતા આવે, એ બાપુની ડૂંટી અભડાણી, બાપુની ડૂંટી અભડાણી એમ કરીને પાછા માત્રો છે ને એ સુરા ખાચરની ડૂંટી ઉપર ને પેટ ઉપર શાક હોય ને લાંબી જીભ કરીને ચાટે, ઓલી ભેંસ એમ ચાટતી હોય ને. બોલો, આવો દિવ્ય આનંદ ને સુખ મહારાજે આપ્યું. બોલો, અદભુત કહેવાય ને આ શાકો સુખ. હા, તો એવી ફાઇન તો આપણે સાહેબની છે. અને અમૃતભાઈ છે કે નથી? અમૃતભાઈની એવી ફાઇન છે. બોલો, કળશો ભરીને શાક પીરશે એવી. મહાદિવ્ય અલૌકિક આનંદ મહારાજા પીર્યા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી પી લખે કે ન લખે, આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં, અલ બેલ
પુરુષોત્તમ પ્રગટી. અલૌકિક ભાવની મહત્તા. આપ જ્યાં સુધી આ ભૂમિ ઉપર વિચરી રહ્યા છો ત્યાં સુધી તેટલા દિવસ અલૌકિકતાનું ખાતું લખાઈ રહ્યું છે. આપને જે અલૌકિક જાણે છે તે અલૌકિક દિવસોને દેખે છે. જેના દિલમાં લૌકિક ભાવ રહે છે તેના બધા દિવસો લૌકિક ગયા છે. ભૂમિ, સૂર્ય અને ચંદ્ર જે દિવસથી આપને અલૌકિક જાણતા થયા છે તે દિવસથી તે બધા જ અલૌકિક થયા છે. જેને અલૌકિક ભાવ વર્તે છે તે તેના ખાતામાં લખાતું રહે છે. માટે આપણે બધા જ ભક્તોનું દર્શન અલૌકિક દ્રષ્ટિથી કરવાનું. તો મહારાજના ખાતામાં અલૌકિક ભાવ લખાય છે. લૌકિક ભાવે દર્શન કરશું તો અક્ષરધામમાં છે ને એ લૌકિક ખાતામાં પાછું લખાય છે. આમાં સિદ્ધાનંદ સ્વામી એવું કહે છે, જો લૌકિક ભાવ લૌકિક ખાતામાં લખાય છે, અલૌકિક ભાવ અલૌકિક ખાતામાં લખાય છે. એ બે પ્રકારના ખાતા. માટે જ્યારે ભક્તનો દર્શન કરીએ આપણે ત્યારે અલૌકિક ભાવે દર્શન કરવાના. વાહ વાહ, મહારાજના આવા અક્ષર મુક્તનું આજે મને દર્શન થયું. અને ભક્તો જોવો તો ખરા કેવા ભાવથી જમે છે. ઓહો, કેવું અલૌકિક દર્શન આ ભગવાનના ભક્ત ભોજન કરે છે. આમ દર્શન કરવાનું એને અલૌકિક દર્શન કહેવાય. આ હારો ખૌદરો ભાયરું હોય એટલું શાક ખાઈ ગયો, આને લૌકિક ભાવ કહેવાય. ત્યાં લૌકિક ભાવ લખાય છે પાછો. પણ વાહ વાહ, આ ભગત તો જોવો, એને મહારાજના પ્રસાદનો મહિમા કેટલો છે. કે એક બકડી ભરીને બુંદી ખાઈ ગયા. વાહ વાહ, શું એને ભાવ છે જોવો તો ખરા. આ અલૌકિક દર્શન કહેવાય એમ. માટે એવી રીતે દર્શન કરવું આપણે. તે ખાતાઓએ કરીને જેનું જેવું વર્તન હોય તે બધું દર્પણમાં જેમ મોઢું દેખાય તે રીતે દેખ્યામાં આવે છે. જ્યાં ભગવાન સિવાયની બીજી કોઈ વાત ન હોય અને ભગવાન સદા દિવ્ય સાકાર મૂર્તિ છે એમ માનીને ધર્મે સહિત ભક્તિ કરતા હોય ત્યાં મોક્ષ પ્રગટ રહે છે. તે ભગવાનમાં સાકારપણાની સાથે નિરાકારપણું પણ રહ્યું છે, અર્થાત તેજે સહિત મૂર્તિ રહી છે. અથવા તો ભગવાન દિવ્ય અવયયુક્ત હોવાથી સાકારના માયિક અવયય રહિત હોવાથી નિરાકાર છે. તેમનામાં આવી અપાર યુક્કડાઓ રહી છે જેનો ગણતા પાર આવતો નથી. ભગવાન સાકાર અવયય મને તમને દર્શન થતા હોય, માયિક આકાર અવયય યુક્ત પરમાત્માનું આપણે દર્શન થતું હોય તો એને મનુષ્ય ન જાણવા, એને નિરાકાર કદી પણ જાણવા નહીં. પરમાત્મા સદાય સાકાર સ્વરૂપ જ છે. સૂર્ય, ચંદ્ર, તારાગણ અને 5 ભૂતો મૂર્તિમાન છે છતાં તેની મૂર્તિ દેખાતી નથી. જે કોઈ પણ બાબતનું કાર્ય હોય તેની સિદ્ધિ તેના સાધનો વિના કરોડો કલ્પે પણ થતી નથી. સાધનો અને નિમિત્ત એ બંને અલગ અલગ વાત છે. આ બે વિના કોઈ વાત ચોક્કસપણે સિદ્ધ થતી નથી. હે મહારાજ, સંતો હરિભક્તોના ધર્મને પ્રદીપ્ત કરવા માટે આપ અગણિત ચરિત્ર કરી રહ્યા છો, જેમાં મોક્ષરૂપી ફળ રહ્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશ પૂર્વમાં
શ્રીહરિએ પોતાને હાથે સુંદર શાક બનાવીને સંતોને પંગતમાં પીરસ્યું. એ નામે 37મો તરંગ સમાપ્ત થયો. બોલો, કેવી અદ્ભુત લીલા છે ને મહારાજની, શાકોત્સવની. માટે આવા ભગવાનના ચરિત્ર અનંત છે. તે ચરિત્રોનું શ્રવણ કરી, એનું મનન કરવું, ચિંતન કરવું, એનો સાક્ષાત્કાર કરવો, આને કહેવાય ધ્યાન યોગ. અને આમાં જેવી શાંતિ છે એવી શાંતિ કોઈ બ્રહ્માંડમાં ક્યાંય નથી. મુક્તાનંદ સ્વામીના આ પ્રશ્નથી અને ભાગવતજીમાં ભગવાન વ્યાસજીને નારદજીએ શાંતિનો ઉપાય બતાવ્યો છે કે ભગવાનના ચરિત્રોનું સ્મરણ કરવું, શ્રવણ કરવું, ચિંતન કરવું, એમાં જ જીવને પરમ શાંતિ રહેલી છે. એટલે ભગવાનના ચરિત્ર શ્રવણ કરવાની શ્રદ્ધા દિન પ્રતિદિન આપણી વૃદ્ધિ પામે ને એવો ઉપાય કરવો. અને આવા ઉત્સવ નાના મોટા ઠાકોરજીએ આપણને ધન સંપત્તિ આપી હોય ને તો કરતા રહેવા ને કરાવતા રહેવા. હા, તો જેણે કરીને આપણી ધન સંપત્તિથી ભગવાન કે ભગવાનના સંત કે ભક્ત એ રસોઈ બનાવે અને ઘણા બધા જ આત્માઓ જમે, એ બધા જ આત્માઓને ભગવાનના સ્વરૂપમાં અતિશય ગાઢ પ્રીતિ થાય. એટલે ઠાકોરજી આપણને આપ્યું હોય ને તો આવા નાના મોટા બધા ઉત્સવો કરાવ્યા જ કરવા. નગારો તગારોનું તાવડો આ બંધ થવા જ ન જોઈએ. જો ભાવના જોઈએ, ભગવાને આપ્યું છે તે તમારા બધાનો આમ જોઈને તો આ બધા શાકોત્સવ તો તમારા આખા વર્ષ ચાલુ જ હોય. કેવી રીતે ચાલુ હોય એ કહું તમને. જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે સંતોની જોરી તમે બધા પદાર્થોથી છલકાવી દો છો ને, એટલે સંતો રોજે રોજ ઠાકોરજીના થાળ કરીને જમે. એ તમારા રોજે રોજ 365 દિવસ શાકોત્સવ થતા હોય. બોલો, થાય કે ન થાય? 365 દિવસ શાકોત્સવ તમારા તરફથી. બોલો, સમજણ જોઈએ. દર્શન કરીને નીકળ્યા ને ઉત્સવના આપણા સમાપ્તિના દિવસે જન્મંગલ મહોત્સવના રાજુભાઈ સુરેન્દ્રનગર મને કહેતા ગયા, મને કે ગુરુજી પાછું ઉત્તરાયણનું જોઈજો, ભૂલતા નહીં. મને કે જે સંકલ્પ થાય તે મને ફોન કરી દેજો. મેં સારું, હાલો નક્કી કરીશ. પછી ગઈકાલે હરિકૃષ્ણ સ્વામીને કહ્યું, મેં રાજુભાઈને કહી દેજો એમના તરફથી 51 ડબ્બા મગફળીનું તેલ અને 5 ડબ્બા ચોખ્ખું ઘી આ ઉત્તરાયણ પ્રસંગે એમના તરફથી સંતોની ચોરીમાં આવે છે. હા, તો આ બધા શાકોત્સવ ઉજવાયા કરે પછી તમારા બધા ભક્તોની શ્રદ્ધાથી. એટલે તમે બધા ભક્તો દર વર્ષે જોરી સંતોની છલકાવી જ દો છો. પણ મહારાજ આપણે આવો અવસર આપે છે એટલે આપણે કરી શકીએ છીએ. અને ઠાકોરે ધન સંપત્તિ આપી હોય તો ભગવાનના ભક્તોને ખૂબ જમાડવા. વાનણી સાહેબને જમાડવાનો ભાવ બહુ. અર્જનભાઈના બધા ભક્તો, જયભાઈ એને બધાને, આમાં તમે બધા બેઠા બધાને ભાવ એવો, નારાયણભાઈ વગેરે વગેરેને, કે ભગવાનના ભક્તોને ખૂબ જમાડવા, ખૂબ જમાડવા. અને સાચી સંપત્તિનો ઉપયોગ જ આપણો એ છે ને. જો આ ભગવાનના ભક્ત જમે એથી તે રોડું શું. માટે વિચારવું વાલા હરિભક્તો, ભગવાન શ્રી હરિએ આપણને મોક્ષના માર્ગના આવા બધા ઘણા બધા સદવિચારો આપ્યા છે. એ બધા સદવિચારોના આપણે અનુસરીને મહારાજને રાજી કરવા માટેનો પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છીએ. વધુ ને વધુ મહારાજની ભક્તિ કરવાનું, ધ્યાન ભજન કરવાનું આપણે સહુ કોઈને રૂપાળા ઘનશ્યામ મહારાજ બળ આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે કથાને અહીંયા
વિરામ શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સદાનંદ સ્વામી મહારાજની જય.